હવે જોઈએ ગ્રામ પંચાયતોની ચૂંટણીને લગતા સમાચાર ફટાફટ અંદાજમાં। સાબરકાંઠા જિલ્લાની 238 ગ્રામ પંચાયતની હાથ ધરવામાં આવી મતગણતરી। હિંમતનગર તાલુકાની 38 ગ્રામ પંચાયતની મતગણતરી હિંમતનગર પોલિટેકનિક કોલેજ ખાતે કરવામાં આવી હતી શરૂ। મહીસાગર જિલ્લાની 6 તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી મતગણતરી। વિજેતા સરપંચ તેમજ સભ્ય પોતાના સમર્થકો સાથે વિજય સરઘસ યોજી મનાવી રહ્યા છે વિજયોત્સવ। જે પણ વિજેતા ઉમેદવારો વિજય થઈ રહ્યા છે તેમના સમર્થકો સાથે તેમના વિજય સરઘસ પણ નીકળી અને વિજયોત્સવ મનાવી રહ્યા છે। વિરેન જોશી, દૂરદર્શન સમાચાર, મહીસાગર। ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ગલકુંડ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે સગા પિતા પુત્ર વચ્ચે જંગ હતો। મતગણતરીમાં પિતાએ 576 લીડથી પુત્રને હરાવ્યો। ગલકુંડ ગ્રામ પંચાયતના સુરેશભાઈ વાઘને સરપંચ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા। અમારું કુલ વોટિંગ 1635 જેવું થયેલું, તેમાં અમને અમારા 6 સભ્ય ચૂંટાયેલા છે અને સરપંચને 573ની બહુમતીથી અમે જીતેલા છે। લોકોએ જેવી રીતે અમને પેલું મતદાન કર્યું છે એવી રીતે લોકોના વિકાસના કામ માટે અમે ધ્યાન આપીશું। અમારાથી જે બી પ્રયત્ન થાય એ અમે લોકોના પ્રશ્ન સોલ્વ કરીશું। મોરબી તાલુકા પંચાયતોની મતગણતરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી। પંચાયતના વિજેતા સરપંચ અને સભ્યોના નામ જાહેર કરવામાં આવતા કहीं ખુશી કા વિગમનો માહોલ। 30 મતે ચૂંટાણી અને ગામના કામ કરવામાં વિકાસ કરીશ। 11 તાલુકાના 148 પંચાયતોના સરપંચ અને સભ્યોની ચૂંટણીનું પરિણામ જાહેર। કડક પોલીસ બંદોબસ્ત સાથે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યોજવામાં આવી મતગણતરી। નવી સાંકળી, ચાપરાજપુર, સેલુકા ગામમાં સરપંચના નામોની જાહેરાત। દ્વારકા તાલુકામાં નાગેશ્વર, અણિયાળ, મકનપુર, ખટુંબા, ઓખામઢી, મોટા ભાવડા ગામોના પરિણામો જાહેર। દ્વારકાની NDH હાઈસ્કૂલમાં ચાલી રહેલ મતગણતરી મથકે મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યા। નાગેશ્વર ગામના વિજેતા ઉમેદવાર 46 મતોથી, ઓખામઢી ગામના 51 મતોથી, મોટા ભાવડા 127 મતોથી, અણિયારી 172 મતોથી, મકનપુર 196 મતોથી અને ખતુંબા 58 મતોથી તેમના સરપંચ વિજેતા તેમના આરોશ્રીએ જાહેર કરેલા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર। શાંતિપૂર્ણ માહોલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજવામાં આવી મતગણતરી। વિજેતા સરપંચ તેમજ ગ્રામ પંચાયતના સભ્યોએ માન્યો મતદારોનો આભાર। હું પથુગઢ ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણીમાં 2025માં વિજય થયો છે। મારી પેનલ વિજય થઈ છે અને ગામ લોકોએ મને સાથ સહકાર સારો આપ્યો છે અને આગળના ગામના મને સાથ સહકાર આપ્યો છે। એટલા માટે હું ગામના કામ મારે અનુકૂળમાં આવે એટલા ફરજથી વ્યવસ્થિત કરીશ અને આગળથી બધા ગામ લોકોને હારે રાખીને કામ કરીશ। નવસારી જિલ્લામાં 45 ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામ જાહેર। જિલ્લાના જલાલપોર, ગણદેવી, ચીખલી, વાંસદા અને ખેરગામ તાલુકાઓમાં ગ્રામ પંચાયતોની કરવામાં આવી મતગણતરી। વિજેતા સરપંચ અને સભ્યોએ વિકાસના કામો પૂરા કરવા આપી બાંહેધરી। નવસારી જિલ્લામાં 30 ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું આયોજન થયું હતું, જે પૈકી 20 સમરસ થતા 10માં ચૂંટણી કરવામાં આવી હતી, જે પૈકી 9માં સામાન્ય ચૂંટણી અને 1માં પેટા ચૂંટણીનું આયોજન થયેલ છે। બોટાદમાં તાલુકામાં 22 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે યોજાઈ મતગણતરી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ મતગણતરી। વિજેતા સરપંચના સમર્થકોએ આપી શુભેચ્છા તો જીત મેળવનાર સરપંચ દ્વારા ગામમાં રોડ રસ્તા સહિતના કામો કરવાની કરી વાત। ગ્રામ પંચાયતની જે ચૂંટણીનું પરિણામ હતું તેમાં 1256 મતની જંગી બહુમતીથી ગામના લોકોએ મને જીતાડ્યો છે। બધા 18 વર્ષને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે। એ વિશ્વાસમાં હું ખરો ઉતરું।